અધિકારી ત્યાં મૂકેલા છે પ્રાયોજના વહીવટદાર કરીને. તમારે 65 જાતની યોજનાઓ છે. દરેક યોજનાઓના ઓફલાઈન ફોર્મો તમને ત્યાં મળશે. કોઈએ તબેલા કરવા હોય, કોઈએ જે પણ કરવું હોય, બધી જ પ્રકારની છોકરાઓને ભણાવવા માટે લોન જોઈએ, દુકાન કરવું છે, આ કરવું છે, તે કરવું છે, બધા જ પ્રકારના એમાં એ આવે છે. એ જ રીતના આ બધી કચેરીઓ છે. સાથે સાથે તાલુકા પ્રમુખ અને તાલુકા સભ્યને એના સિવાયની કચેરીઓ કઈ લાગે તો પ્રાંત કચેરીમાં પણ અનેક યોજનાઓ હોય છે. એ રીતના તમારે જંગલ ખાતા જે ફોરેસ્ટ રેન્જ ફોરેસ્ટ ઓફિસર હોય છે એના પણ દરેક તાલુકામાં 4-5 કચેરીઓ હોય છે. તો એમાં પણ તમે તમારા વિસ્તારમાં કોઈ પ્લાન્ટેશન કરાવવાનું છે, વનીકરણ કરાવવાનું છે, તો એમાં પણ ઘણી પ્રકારની યોજનાઓ હોય છે. તો એ જ રીતના તાલુકા પ્રમુખના અંડરમાં બસ ડેપો પણ આવે છે. બસ ડેપોના અધિકારીને પણ બોલાવીને મેનેજરને બધું પૂછી શકે છે. જીઈબી પણ તમારા અંડરમાં આવે છે. જીઈબીના ડેપ્યુટી એન્જિનિયરને પણ તમે બોલાવીને કેટલા કનેક્શનો મંજૂર થયા, કેટલા બાકી છે, એ બધી કામગીરીની તમે માહિતી લઈ શકો. બીજું કે જે તાલુકા પ્રમુખો અને ન્યાય સમિતિના અધ્યક્ષો છો એમણે દર મહિનાનો પહેલો શનિવાર તાલુકા સંકલનની બેઠક હવે મળશે. એમાં તમારે તાલુકાને લગતી જે પણ સમસ્યા હોય એના નિરાકરણ માટે તમે તાલુકા સંકલનમાં બેસી એનું નિરાકરણ તમે પ્રાંતની અધ્યક્ષતામાં હોય છે, મામલતદારો, ટીડીઓ બધા બેઠા હોય છે. એમાં તમે તમારા પ્રશ્ન રજૂ કરીને એ કરી શકો છો. મૂળ તો આ જ વહીવટનું આખું માળખું છે. કેન્દ્ર સરકારથી લઈને ગ્રામ પંચાયત સુધીની જેટલી પણ ગ્રાન્ટ આવે એનું તમામ અમલવારી તાલુકા પંચાયતમાં થતી હોય છે. અને તાલુકા પંચાયતમાં થયા પછી એ કામ ગામમાં કે કોઈ શહેરમાં અમલીકરણ સ્થળ પર થતું હોય છે. આ આખું માળખું છે. બીજી તો બધી માહિતી એમણે આપી છે એટલે વધારે કઈ માહિતી હું નથી એ કરતો, વધારે સમય નથી લેતો. ફરી એકવાર આજે અહીંયા ઉપસ્થિત થયેલા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ સાથે જેટલા પણ ઘણી જગ્યાએ આપણે વિપક્ષમાં બેઠા છે, તો 1993નો પંચાયત ધારો જે પ્રકારે હેમંતભાઈએ કીધું એ બધાએ વાંચી લેવાનો. તો જ તમને ખબર પડશે કે તમારા પાવર કેટલા છે, તમારી સત્તા કેટલી છે. નહીં તો થાય એવું કે તલાટી અને ગામ સેવક એવા લોકોને પણ પછી તમારે સાહેબ કરવું પડે. તમને નોલેજ જ ના હોય તો તલાટીઓને પણ તમારે સાહેબ કરવું પડે. તલાટી જેવા બીજા અધિકારીઓ પણ તમને દાદ ના આપતા હોય. એટલે તમે એકવાર પહેલા તમારો વહીવટ જાણી લો, તમારી સત્તા જાણી લો, અને પછી તમે કઈ રીતના લોકોની સેવા કરવાના એનું આખું આયોજન અને પ્લાનિંગ કરો. અનેક યોજનાઓ છે, અનેકો ગ્રાન્ટો આવે છે, કરોડોમાં ગ્રાન્ટો આવે છે. જો તમે સક્ષમ ના હશો, જો તમે જાણકારી ના કરતા હશો, તો અધિકારીઓ બધા અનુભવી છે, જાડી ચામડીના છે, એમના રીતે બધું પૂરું કરી દેશે. અને 5 વર્ષ તમારા કેમના હતા અને કેમના પૂરા થઈ ગયા એ પણ ખબર નહીં પડશે. અને 5 વર્ષ પછી લોકો તમને પૂછે કે શું લઈને આવ્યા, 5 વર્ષમાં શું કર્યું, ત્યારે તમારી પાસે કોઈ જવાબ નહીં હશે. એટલે મારે બધાને વિનંતી છે કે તમારા પર ખૂબ મોટી અપેક્ષા રાખીને લોકોએ મત આપીને તમને જીતાડ્યા છે. ત્યારે જે પણ તાલુકા અને જિલ્લા સદસ્ય છે બધાને જ્યાં પણ જરૂર હોય મારો નંબર બધા પાસે છે જ. કોઈ જગ્યાએ ટીડીઓ સાથે વાત કરવાની હોય, એન્જિનિયર સાથે કે ડીડીઓ કે કોઈ પણ જાતે કોઈ બી જગ્યાએ તમને એવું લાગે કે આ જગ્યાએ અમને સમજ નથી પડતી તો ચોક્કસ અમને પૂછજો, અમે માર્ગદર્શન પૂરું પાડીશું. પણ બધા જ લોકો ગ્રાઉન્ડ પર સારી કામગીરી કરો, લોકહિતના કામ કરો, સર્વાંગી વિકાસના કામ કરો, એવી શુભકામનાઓ સાથે બધાને ફરી એકવાર અભિનંદન. ધન્યવાદ.